હેલો ફ્રેન્ડ્સ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો ધોરણ 10માનું રિઝલ્ટ આવ્યું અને બધાને બહુ સરસ પર્સન્ટેજ આવી ગયા છે. બહુ સરસ મજાના પીઆર આવ્યા છે અને મારા છોકરાનું રિઝલ્ટ પણ બહુ સરસ આવ્યું છે. મેં ધાર્યું હતું એના કરતાં પણ વધારે સારું આવ્યું છે. તો રિઝલ્ટ આવ્યું ને આજે મારી વાત કરવી છે, મારી પોતાની વાત કરવી છે, મારી પોતાની પર્સનલ લાઈફની વાત કરવી છે, મારા અમુક અંગત પ્રશ્નોની વાત કરવી છે કે ઘણી વખત એવું થતું હોય કે કોઈ પણ સ્ત્રી છે ને એ સોશિયલ મીડિયામાં હોય ને પછી એના સંતાનો કોઈ પણ જગ્યાએ ભણતા હોય કે સો એન્ડ સો ગમે તો એ ક્યાંક વીક રહી જાય ને એટલે બધું છે ને એ સ્ત્રીને સાંભળવું પડે. એમ જ કે આ એના સંતાનોમાં ધ્યાન નથી આપતી, આ બીજે ત્રીજે ધ્યાન આપે છે, આ નથી કરવાનું કરતી, એના છોકરાઓને ભણાવી લે તો એ બસ છે. એવા કેટલાય પ્રશ્નો લેડીઝને થાય જ. ભલે પીઠ પાછળ થાય, મોઢે કોઈ ના કે કોક એવું હોય તો એ મોઢે કે એમ. એટલે એ વાતની મને બહુ ચિંતા થતી કે હું આ સોશિયલ મીડિયામાં કોમેડી વિડીયા કરું છું, સરસ મજાની પોસ્ટ મૂકું છું, સરસ મારા ફોટા અપલોડ કરું છું, તો ક્યાંક ને ક્યાંક એવો મને ડર હતો કે હું મારા છોકરાનું ધ્યાન તો રાખું જ છું, હરેકમાં પોતાના સંતાનનું ધ્યાન રાખતી જ હોય. તો મને એમ થયું કે હું આટલું ધ્યાન રાખું છું, છતાંય મારા છોકરાનું રિઝલ્ટ જ્યારે આવશે ને અને જો નબળું આવ્યું ને તો મારે કેટલાયનું સાંભળવાનું રહેશે, કેટલાયનું કોઈનું મોઢે સાંભળવાનું રહેશે અને કોઈનું પીઠ પાછળ સાંભળવાનું રહેશે. ખાસ કરીને એમાં લેડીઝ, આપણા સગાવાલા, આજુબાજુવાળા, એને જલન થતી હોય. એક સ્ત્રીની દુશ્મન હોય ખરેખર તો. એટલે એવું મને બહુ થતું ને એટલે હું મારા છોકરાને છે ને એમ કીધા રાખતી કે ઓમ મારો દીકરો ધ્યાન રાખજો, ઓમ મારો દીકરો ધ્યાન રાખજે, તારું નબળું રિઝલ્ટ આવશે ને થોડું કંઈ તો બધાને છે ને મને સંભળાવવાનો અને કહેવાનો મોકો મળી જાય. તો કે મમ્મા તું ચિંતા કરમાં કે એટલું નબળું તો નહીં જ આવે કે તારે નીચું જોવું પડે ને તારે સાંભળવું પડે, પણ છતાં એક માનું હૃદય છે ને એટલે વારે વારે કહેતી. એટલે પછી રિઝલ્ટ આવ્યું ને એટલે 89 પોઈન્ટ સમથિંગ કંઈક આવ્યું છે. તો 89 જ કહેવાય, 89 પીઆર આવ્યા ને તો મને કે મમ્મા તું ખુશ છો? હું બહુ ખુશ છું. કારણ કે આ જે તારે પર્સન્ટેજ આવ્યા છે, જે તારે પીઆર આવ્યા છે ઇંગ્લિશ મીડિયમમાં 89, તો એ બહુ સારા જ કહેવાય. કારણ કે તારે કોઈ જાતનું ટ્યુશન નહોતું અને તે તારી મહેનતથી કર્યા છે. હા, થોડોક સમય એના ફ્રેન્ડના પપ્પાએ હેલ્પ કરી હતી, એક વિષયમાં નહોતું ફાવતું એટલે, તો એનો તો આપણે ધન્યવાદ કહેવાય કે નહીં. અને એના છોકરાને ભણાવતા આપણા છોકરા પાછળ પણ થોડોક ટાઈમ આપ્યો એમ. પણ ખરેખર આ એની મહેનતના હતા કે એને કોઈ ટ્યુશન નહોતું, કાંઈ નહોતું, છતાં એને આટલા ટકા આવ્યા. તો મને તરત પૂછવા માંડ્યો કે તું મમ્મા ખુશ છો ને, તને સંતોષ છે ને? મને બહુ સંતોષ છે. મેં તો 75 જ ધાર્યા હતા કે તને મેથ્સ ફાવતું નથી ઓમ, તો તું ફેલ ના થા તો સારું મેથ્સમાં. કારણ કે ઘણી વખત છે ને અમુક વિષય જેને ન ફાવતા હોય ને એને ન જ ફાવતા હોય. તો મેં કીધું આ મેથ્સમાં હાવ ઓછા આવશે અથવા તો મેથ્સમાં રહી જશે તો એવું ચિંતા. અને મેં તો 75 ધાર્યા હતા પણ તારા આટલા આવ્યા ને બહુ સારું કહે. તો મને એને કેવું કીધું ખબર કે તું આખું વર્ષ એમ કહેતી ને કે ઓમ ભણવામાં ધ્યાન રાખજે, મારે કોઈનું સાંભળવું પડે નહીં, મારે નીચું જોવું પડે નહીં. તો એ કે હવે મમ્મા તારે કોઈનું સાંભળવું નહીં પડે ને, તારે કોઈ નીચું જોવા જેવું મારું રિઝલ્ટ ન થયું ને? હું કહું નહીં જરાય નહીં. મારા આંખમાં પાણી આવી ગયા. મેં કીધું આ છોકરાઓને કેટલું આપણું છે એમ. અને સમાજ છે ને એ તો હરેક વ્યક્તિનું કોઈક ને કોઈક ફોલ્ટ કાઢવા માટે તૈયાર જ હોય છે. હમણાં મારા છોકરાનું રિઝલ્ટ જો નબળું આવ્યું હોત ને તો મને મારા સગાવાલાથી લઈને, મારા પરિવારનાથી લઈને, મારા પાડોશીથી લઈને મને કોઈ આગળ કે પાછળ સંભળાવવામાં કાંઈ બાકી ના રાખત. એમ જ કે સોના ફોનમાં વ્યસ્ત હતી એટલે છોકરાને રિઝલ્ટ નબળું આવ્યું, સોના એના મોબાઈલમાં વ્યસ્ત હતી એટલે એના છોકરામાં ધ્યાન ના દીધું એટલે આમ આવ્યું. પણ
આ એક વાસ્તવિકતા છે. અમારે કેવું પડે, કારણ કે ઘણી વખત આ અનુભવ છે ને ઘણાયને થતો હોય. મારો એકની વાત નથી, દરેક ઘણી લેડીઝને આવો અનુભવ થતો હોય કે એની રાહ જોઈને જ બધા બેઠા હોય કે ક્યારે એના છોકરા ભણતા હોય ને એના છોકરાઓનું રિઝલ્ટ નબળું આવે ને ક્યારે આપણે એને ટોન મારી દઈએ એમ. પણ કહે ને કે છોકરાએ મહેનત કરી હોય એના થોડાક ભાગ્ય અને થોડીક એની મહેનત, કારણ કે મારા છોકરાએ વગર ટ્યુશને મહેનત કરીને એટલે લેવે ને એટલે હું તો ખુશ જ છું. ભલે પછી 99.99 PR ન આવ્યા હોય, જેને આવ્યા હોય એને સારું કહેવાય, કારણ કે એની મહેનત અને એની પાછળ એના સતત ટ્યુશન હોય. મારા છોકરાને 2 વર્ષથી કોઈ ટ્યુશનનું એટલું બધું ખાસ હતું નહીં. જે રિઝલ્ટ એ લઈ આવતો નહીં એની મહેનતથી જ લઈ આવતો. એટલે કહેવાનો મતલબ એમ છે કે આજે હું બહુ ખુશ છું કે મારા છોકરાનું રિઝલ્ટ આવ્યું, અને એવી જ રીતના બધા પેરેન્ટ્સ ખુશ હોય કે એના સંતાનોના સારા સારા રિઝલ્ટ આવ્યા છે ધોરણ 10માં. પણ કહેવાની વાત એ છે કે જો મારા છોકરાનું રિઝલ્ટ નબળું આવ્યું હોત ને તો મારે ઘણું ઘણું સાંભળવું પડત. પણ મારા છોકરાએ છે ને મારી લાજ રાખી લીધી, એમ કહું ને તોય હાલે, કે એને મહેનત કરી, એટલી મહેનત કરીને કે તારે નીચું જોવું નહીં પડે. એટલે એવું છે કે આ સમાજ તો છે ને રાહ જ જોઈને બેઠો છે કે ક્યારે કોકનો પગ ક્યારે લપસે ને સાવ ખેંચીને એને પાડી દે એમ. સાચું ને?